સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતાં ફરી એક વખત તંત્ર દોડતું થયું છે અને માસ્ક વગર ફરતા લોકો પાસેથી 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ હવે જનતા જ તંત્રને સીધો સવાલ કરી રહી છે. સુરતના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દંડની વસૂલી કરવા ગયેલા અધિકારીઓને લોકોએ ઉધડો લઈ લીધો હતો અને પૂછ્યું હતું કે ચૂંટણી સમયે આટલી રેલીઓ થઈ, નેતાઓ અને કાર્યકર્તાઓ માસ્ક વગર ફરતા હતા, ત્યારે તમે ક્યાં ગયા હતા? માત્ર આમ જનતાને જ કાયદાઓ લાગુ પડે છે? સુરતના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મનપાના અધિકારીઓ દુકાનદારો પાસે દંડની વસૂલાત કરવા ગયા હતા, પરંતુ દુકાનદારોએ અધિકારીઓને ઉધડો લઈ લીધો હતો. વિડીયોમાં લોકો સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે આટલી રેલીઓ થઈ, નેતાઓ માસ્ક વગર ફરતા હતા, કાર્યકર્તાઓ માસ્ક વગર ફરતા હતા, ત્યારે તમે ક્યાં ગયા હતા? અમે અહીં રોજના 1000 રૂપિયા કમાતા નથી અને તમે 1000 રૂપિયા દંડ વસૂલવા માટે આવી જાઓ છો. આ ઉપરાંત સુરતની સિટી બસમાં પણ લોકોને ખીચોખીચ બેસાડીને લોકોને મુસાફરી કરવા મજબૂર કરવામાં આવે છે. ત્યારે શું કોરોના નથી થતો? ચૂંટણી સમયે તમે નેતાઓ સામે તો કાર્યવાહી કરી નહીં અને અહીં વેપારીઓને હેરાન કરવા માટે આવી ગયા છો, જેવા સવાલ કરી રહ્યા છે. સામાન્ય લોકો સામે કાયદો બતાવવા લોકોએ અધિકારીઓને ઉધડો લઈ લીધો હતો. વાયરલ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. कहाँ છે એસએમસી ના સાહેબો? કहाँ છે? કોણ કોણ છે? कौन છે તમારો મેન સાહેબ? મેન સાહેબ કોણ છે? બોલો એમને. બહાર કરે છે એને બોલો. કોણ કોણ? ભાઈ બોલો. હા ભાઈ. કहाँ? હાલો. કોણ છે સાહેબ? કોણ આવેલો છે? નો વાત કરો. ના બોલો ભાઈ. સાહેબ તમે એસએમસી માંથી આવ્યા છો અને આ કાલ સુધી રેલીઓ થઈ, બધી જગ્યાએ માસ્ક વગર રેલીઓ થઈ, એમને કોઈ એન્ટીમેટમ નથી, એમને કોઈ દંડ નથી. અને હા, સિટી બસમાં જો ભરેલા છે, સિટી બસમાં ભરેલા છે, એમને કેમ તમે નથી માસ્ક પાડતા? તો આવી રીતે નહીં ચાલે ને. અરે માસ્ક બતો. સિટી બસમાં નથી થતું. સાહેબ ને અહીંયા બોલાવો, સાહેબ ને અહીંયા બોલાવો. સિટી બસમાં કોરોના નથી થતો એમ. કાલે સુધી ભાજપના કાર્યકર્તાઓ રેલીમાં આમ જનતાને ડાયરેક્ટ માસ્ક વગર ફરે છે, ત્યારે કોઈ દંડ ભરતા નથી અને આજથી માસ્કનો દંડ ચાલુ થઈ ગયો છે. તો અમને વેપારીઓને હેરાન કરવાનું જ હોય છે, તો પછી અમારે વેપારીઓને બંધ કરવાનું છે. નથી બોલતા, ના પાડે છે ને. 1000 રૂપિયા મફતના દોડી આવ્યો ભાઈ. 1000 રૂપિયા ચૌહાણ સાહેબ છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર હરકતમાં આવી ગયું છે અને ટેસ્ટિંગ અને દંડ ઉઘરાવવાની કામગીરી ફરીથી શરૂ કરી દીધી છે. પરંતુ જો આ જ તકેદારી તંત્રએ ચૂંટણી સમયે રાખી હોત અને નેતાઓ અને તેઓના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરી હોત, તો કદાચ સુરતમાં કોરોનાની સ્થિતિ વણસી ન હોત. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.